નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે મગફળીના ખેતરની અંદર ઉગ સુકનો પ્રશ્ન છે એ વધારે જોવા મળી રહ્યો છે. ઘણા બધા કારણો છે. ધાબળનો વરસાદ નથી પડ્યો, જમીન પોલી છે, ઘણા લોકોએ માવજત કરી છે અને ઓછો પ્રશ્ન છે, અમુકને વધારે પ્રશ્ન છે. આવી બધી પરિસ્થિતિની અંદર ખેડૂત મોલ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે જ્યારે પ્રશ્ન આપણું કઈ જાતું હોય, આપણે નુકસાન થતું હોય, ત્યારે ખેડૂતો જે છે એને ઊભું રાખવા માટે મથતા હોય છે. તો એક જે પરિણામ મળ્યું છે, આ એક ખેતરની અંદર હું આવ્યો છું. લગભગ 10% જેવો સુકારો ગણી શકાય, 5 થી 10% જેવો સુકારો આવી રીતે છોડવા ધીમે ધીમે જતા હતા. આ ખેડૂતને એવું કહેવામાં આવ્યું હતું, ખેડૂત મોલ દેડી હતી કે જો તમારે આ સુકારો ઉભો રાખવો હોય તો વીઘે 4 પંપ ફરજિયાત ઉતારવા પડશે. જેમ 3 પિચકારી થાય એવી પિચકારી કરવી જોઈએ. એની અંદર જે એને ભલામણ કરવામાં આવી હતી એ ઝુકી પંપે 40 ml, એની સાથે દિવ્યામૃત પંપે 40 ml, ક્લોરોપાયરીફોસ 20% છે એ પંપે 25 થી 30 ml અને સાથે સ્ટીકર. આ જે છે એ ખેડૂતે ખૂબ ઘાટો સ્પ્રે કર્યો. તો પરિણામ શું મળ્યું? ઘણા એમ કહેતા હોય કે આ બધા ખોટા છે, રિઝલ્ટ ન મળે. ભલે વ્યવસ્થિત માવજત ન કરો તો રિઝલ્ટ ના મળે. જો આ સુકાઈ ગયેલો છોડ છે, આ સુકાઈ ગયેલા છોડે અહીંયા નવા ધોરા મૂળિયા કાઢ્યા છે. આ તમે નરી આંખે જોઈ શકો છો. આ બીજો છોડ છે, આ એ સાવ સુકાઈ ગયેલો છે. આને પણ અહીં નવા ધોરા મૂળિયા કાઢ્યા છે. આ જે છોડ છે એ પણ અહીંયા તમને બારીક નાનું દેખાશે. તો આવા 3 છોડવા મેં જે છે એ જોયા છે. આપણે જોઈએ અહીંયા એક આ છોડવો સુકાઈ ગયેલો છે, કદાચ એની અંદર કેવું પરિણામ દેખાડી રહ્યું છે. આ છોડ તૂટી ગયો, પણ જો એને અહીંયા નવું મૂળ ધોરું એક જે છે એ કાઢ્યું છે. બાજુની અંદર એક આ છોડવો છે, એમાં આપણે જોઈએ કદાચ જો છોડ તૂટી નહીં જાય તો દેખાશે. જો અહીંયા આ ધોરું મૂળ જે છે એ મૂકી રહ્યો છે. તો એવું નથી કે આની અંદર પરિણામ નથી મળતું. આ એક છોડની અંદર મૂળ નીકળ્યું નથી. જો વ્યવસ્થિત માવજત કરવામાં આવે, ઘાટો સ્પ્રે કરવામાં આવે તો આની અંદર પણ પરિણામ મળે છે. આની અંદર ઘણા બીજા ફૂગનાશકો પણ કામ કરે છે. તમે તમારા અનુભવના આધારે માવજત કરી શકો, પણ ફૂલ ઘાટો સ્પ્રે કરવો અહીંયા જરૂરી છે. જે ખેડૂતોને ઘાટી મગફળી છે, 1% જ હુકો છે, એને ખર્ચો કરવાનો નથી. જેને મગફળી પારવી છે અને સુકારાનું પ્રમાણ વધારે છે, એવા લોકોએ કદાચ કરવું પડે તો એને આગળ વધવાનું છે. ખેડૂત મિત્રો, જો આ માહિતી તમને સચોટ અને સાચી લાગી હોય તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને અમારી જે ખેડૂત મોલ ફોર ફાર્મર્સ જે ફેસબુક ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા બધા જ પ્રશ્નોના ઉકેલ મેળવો.